કેટલાય સમુદાયોનો ઇતિહાસ એક અનોખી ઓળખ લઈને જન્મે છે. એમાંનો એક રાવળદેવ, ભગવાન શિવના યોગી અને તેમની સંસ્કૃતિનો જીવંત વારસો. કહેવાતું છે કે ભગવાન શિવે દેવી પાર્વતીની સુરક્ષા માટે એક વિશેષ યોગીની રચના કરી અને એમનો જન્મ થયો રાવળદેવ તરીકે. ભગવાને તેમને અક્ષય પાત્રનો વરદાન આપ્યો. પણ જ્યારે રાવળદેવે પહેલીવાર ભોજન સ્વીકાર્યું, ત્યાંથી આ વરદાન સરી ગયો અને તેમનો જીવનમાર્ગ ભિક્ષા અને સેવા બની ગયો. રાવળદેવ સમાજની ભૂમિકા હતી ધર્મસેવા. મંદિરોમાં આરતી, મંદિરોમાં ડાક વગાડવી, ધાર્મિક વિધિઓ, ભજન કીર્તન અને યોગી તરીકે સમાજને માર્ગ દર્શાવો. સમય બદલાયો અને જીવનશૈલી પણ બદલાઈ. આજે રાવળદેવ સમુદાયના લોકો ખેતીથી લઈને વ્યવસાય સુધી દરેક ક્ષેત્રમાં આગળ વધ્યા રહ્યા છે. પરંતુ ભક્તિ અને પરંપરાનું બીજ આજે પણ જીવંત છે. રાવળદેવ માત્ર નામ નથી, આ છે ઓળખ, આ છે ગૌરવ, આ છે ભગવાન શિવની પરંપરાનો અમર વારસો. રાવળદેવ સમાજ સંસ્કૃતિથી ભરપૂર, શૌર્યથી સમૃદ્ધ અને હંમેશા શિવ ભક્તિમાં અડીખમ. રાવળદેવનો ઇતિહાસ આપણે જાણવો પણ જોઈએ અને આવતા પેઢી સુધી પહોંચાડવો પણ જોઈએ. જય શિવ શક્તિ, જય રાવળદેવ.